જય જય અંબેના નાદ સાથે કુલ 150 ઋષિકુમારો પદયાત્રા કરીને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા. આ પદયાત્રા સામખિયાળીથી શરૂ થઈ હતી. પદયાત્રિકોનું ગામોગામ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પદયાત્રાનું મુખ્ય ધ્યેય સંસ્કૃતિ અને સંતો સાથે સનાતનની પરંપરાઓને જાળવી રાખવા, હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને જાગૃત કરવા અને ભારત વિશ્વગુરુ બને તેવા સંકલ્પ સાથે ઋષિકુમારો અને મહંતે અંબાજી માતાજીના દર્શન કરવા માટે આવ્યા હતા. સામખિયાળીમાં આવેલા સંત સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય દ્વારા આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાલયના મહંત ભગવદગીરી બાપુના માર્ગદર્શન અને આગેવાનીમાં 150 ઋષિકુમારો સાથેની પદયાત્રા સામખિયાળીથી શક્તિપીઠ અંબાજી સુધી પહોંચી હતી. અંબાજી પહોંચતા જ ગ્રામજનો અને આગેવાનો દ્વારા પદયાત્રા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમયે પદયાત્રા સંઘ સાથે રહેલા ભગવતીગીરી બાપુ અને સંસ્થાના આચાર્યો તેમજ ઋષિકુમારોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.